હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એલએન ડિજિટલ। આજે આપણે જોઈશું કે કોઈ પદાર્થને અમુક ઊંચાઈ પરથી જો પ્રક્ષેપ કરવામાં આવે તો શું થશે। આ કિસ્સાને ઊંચાઈથી સમક્ષિતિજ પ્રક્ષેપ ગતિ કહે છે। ધારો કે ફૂટબોલને ટાવરની ટોચ પરથી જો કિક કરવામાં આવે તો ફૂટબોલને એકમાત્ર વેગ સમક્ષિતિજ દિશામાં મળે છે, આથી ux બરાબર u। આ પદાર્થને આપણે શિરોલંબ દિશામાં કોઈ પણ વેગ નથી આપ્યો, આથી uy બરાબર 0। પદાર્થને સમક્ષિતિજ દિશામાં કાપેલા અંતરને તેની અવધિ r કહીએ છીએ અને પદાર્થની જમીન પરથી ઊંચાઈને h કહીએ છીએ। પદાર્થે પ્રક્ષિપ્ત ગતિને પૂર્ણ કરવા માટે લીધેલા સમયને તેનો ઉડ્ડયન સમય t કહે છે। હવે આ ગતિ દરમિયાન કોઈ પણ બિંદુ પાસે જો પદાર્થનો વેગ મેળવવો હોય તો તે દિશામાં એટલે કે સ્પર્શકની દિશામાં આપણને વેગ મળી જશે। મિત્રો, સમક્ષિતિજ પ્રક્ષેપ ગતિ એટલે કે બે પ્રકારની ગતિઓનો સરવાળો। એક છે સમક્ષિતિજ દિશામાં થતી ગતિ અને બીજી છે શિરોલંબ દિશામાં એટલે કે નીચેની તરફ અધો દિશામાં થતી ગતિ। પદાર્થને જે બિંદુ પાસેથી આપણે પ્રક્ષેપ કરીએ તે તેનું ઉગમ બિંદુ થશે અને પદાર્થને પ્રક્ષેપ કરતા આપણે તેને એકમાત્ર વેગ આપીએ છીએ જે છે સમક્ષિતિજ દિશાનો વેગ u। હવે માત્ર સમક્ષિતિજ દિશામાં વેગ આપતા હોવાથી ux બરાબર u થશે અને એક વખત પ્રક્ષેપ કર્યા પછી તેના પર આપણે કોઈ પણ પ્રકારનું બળ નથી આપતા, આથી સમક્ષિતિજ દિશાનું બળ શૂન્ય, આથી તે દિશાનો પ્રવેગ પણ શૂન્ય। આપણે મિત્રો શિરોલંબ દિશામાં કોઈ પણ વેગ નથી આપ્યો, આથી uy બરાબર 0, પરંતુ પદાર્થ પર પ્રક્ષેપ કર્યા પછી એકમાત્ર બળ લાગે છે જે છે ગુરુત્વાકર્ષણ બળ, આથી ay બરાબર -g। બરાબર। હવે ધારો કે t સમય આપણે વેગ સદિશ મેળવવો હોય તો પદાર્થને પ્રક્ષેપ કરાવતા જે બિંદુ પાસે આપણે પદાર્થનો વેગ સદિશ મેળવવો હોય તે બિંદુ ધારો કે xy યામ હોય તો તે બિંદુ પાસે આપણે સ્પર્શક દોરીશું અને સ્પર્શકના બે ઘટકો બનશે। એક બનશે સમક્ષિતિજ દિશાનો ઘટક અને બીજો બનશે શિરોલંબ દિશાનો ઘટક। હવે વેગ સદિશ મેળવવા માટેનું ફોર્મ્યુલા આપણી જોડે છે સદિશ v બરાબર vxi પ્લસ vyj, જેમાંથી vx આપણી જોડે છે પણ vy શોધવો હશે તો આપણી જોડે ફોર્મ્યુલા છે v બરાબર u પ્લસ at। હવે આની અંદર vy બરાબર આપણે લખીએ તો uy પ્લસ ayt થશે, જેમાં uy બરાબર 0 અને ay બરાબર -g હતા, આથી vy બરાબર આવશે -gt। હવે આ બંને વેલ્યુઝને આપણે મેઇન ફોર્મ્યુલામાં મૂકી દઈએ તો આપણને પરિણામી ઇક્વેશન મળે છે કયું, તો કે સદિશ v બરાબર ui -gtj। મિત્રો, જો વેગ સદિશે સમક્ષિતિજ સાથે આલ્ફા ખૂણો બનાવેલો હોય તો તે શોધવા માટેનું સૂત્ર છે tan આલ્ફા બરાબર vy છેદમાં vx, એટલે કે વેગના શિરોલંબ ઘટકનું મૂલ્ય છેદમાં વેગના સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય। ઓકે, હવે t સમયે જો આપણે સ્થાન સદિશ મેળવવો હોય તો તેનું સૂત્ર છે r સદિશ બરાબર xi કેરેટ પ્લસ yj। હવે x અને y બંનેને અલગ અલગ રીતે મેળવવા માટે આપણી જોડે બીજું એક ઇક્વેશન છે s બરાબર ut પ્લસ 1/2 at², એમાં x બરાબર આપણને મળશે ut અને y બરાબર આપણને મળશે -1/2 gt²। x અને y બંનેને આપણા મેઇન ફોર્મ્યુલામાં મૂકતા આપણને પરિણામી મળે છે સદિશ r બરાબર uti કેરેટ -1/2 gt²j। હવે ધારો કે આ ગતિપથનું સમીકરણ આપણે મેળવવું હોય તો અહીંયાથી t ને સમીકરણો કરતા બનાવતા t બરાબર x છેદમાં u આપણને મળશે અને t ની આ કિંમતને જો y ના સમીકરણમાં મૂકીએ તો ગતિપથનું સમીકરણ મળે છે y બરાબર -g/2u² × x²। મિત્રો, આ આખી વસ્તુને આપણે એક એક્ઝામ્પલ પરથી સમજીએ કે ટાવરની ટોચ પરથી 30 મીટર પર સેકન્ડ ઝડપથી પદાર્થને પ્રક્ષેપ કરવામાં આવે છે તો 2 સેકન્ડ બાદ વેગ સદિશ અને સ્થાન સદિશ મેળવવાના છે। અહીંયા g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું છે। અહીંયા ટાવરની ટોચ પરથી 30 મીટર પર સેકન્ડની ઝડપથી આપણે પદાર્થને મોકલ્યો એટલે vx બરાબર આપણને મળી ગયા 30 અને t બરાબર 2 સેકન્ડ સમયે આપણે વેગ સદિશ મેળવવાનો છે। હવે વેગ સદિશ મેળવવા માટે vx આપણી જોડે અવેલેબલ છે,
વેગ સદિશનું ફોર્મ્યુલા આપણને ખ્યાલ છે અને જો vy મેળવવો હોય તો આ ફોર્મ્યુલા પરથી મળી જાય બે vy બરાબર હતું -gt કારણ કે uy બરાબર 0 અને ay બરાબર -g તો અહીંયાથી મળે -10 ગુણ્યા 2 એટલે કે -20 મીટર પર સેકન્ડ આ થઈ ગયો vy। હવે vx અને vy ની કિંમત મૂકી દઈએ તો સદિશ v બરાબર આપણને મળે 30 i કેપ -20 j કેપ મીટર પ્રતિ સેકન્ડ આ થઈ ગયો વેગ સદિશ। હવે t બરાબર 2 સેકન્ડ સમયે જો આપણે સ્થાન સદિશ મેળવવો હોય તો આપણી જોડે ફોર્મ્યુલા છે r સદિશ બરાબર xi કેરેટ પ્લસ yj કેરેટ, જેમાં x અને y બંનેને આપણે અલગ અલગ રીતે મેળવીશું તો x બરાબર આપણને મળશે ut તો u બરાબર કેટલા છે 30 અને t બરાબર 2 એટલે મળશે 60 મીટર અને y બરાબર આપણી જોડે ફોર્મ્યુલા છે -1/2 gt સ્ક્વેર એટલે કે -1/2 g બરાબર 10। હવે t નો વર્ગ થશે અહીંયા 4 તો આન્સર આવશે y બરાબર -20 મીટર આટલો આન્સર આવશે। હવે x અને y ની કિંમતને મેઇન ફોર્મ્યુલા મૂકી દઈએ તો સદિશ r બરાબર આપણને મળશે xi કેરેટ એટલે કે 60 i કેરેટ પ્લસ yj કેરેટ એટલે કે -20 j કેરેટ મીટર આ થઈ ગયો આપણા માટે સ્થાન સદિશ। મિત્રો એક બીજી વસ્તુ આપણે હવે આની અંદર સમજીએ કે ધારો કે પદાર્થને સમક્ષિતિજ દિશામાં આપણે કિક કરીએ છીએ અમુક ઊંચાઈ પરથી તો h અને r આપણને ખબર છે આ બંનેના આપણે ઉડ્ડયન સમય સાથેને કોઈક રીતે રિલેટ કરી શકીએ છીએ એ જોઈએ। ધારો કે ઉડ્ડયન સમયની વાત કરીએ તો ઉડ્ડયન સમય શોધવા માટે આપણી જોડે એક ફોર્મ્યુલા છે h બરાબર uyt પ્લસ 1/2 gt સ્ક્વેર જેમાં આપણને ખ્યાલ છે કે uy બરાબર 0 આથી એક ઇક્વેશન બચે છે h બરાબર 1/2 gt સ્ક્વેર। આમાંથી જો t ને સમીકરણો કરતા બનાવીએ તો એક રિઝલ્ટન્ટ મળે છે t બરાબર વર્ગમૂળમાં 2h/g જે ઉડ્ડયન સમય અને જમીન પરથી પદાર્થની ઊંચાઈ વચ્ચેનો સંબંધ છે। હવે ધારો કે આપણે સમક્ષિતિજ અવધિની વાત કરીએ તો r બરાબર ફોર્મ્યુલા છે r બરાબર u ટાઈમ્સ t એટલે આ સમક્ષિતિજ અવધિ અને ઉડ્ડયન સમય t વચ્ચેનો એક રિલેશન છે। હવે ધારો કે t ની કિંમત આપણે આ સમીકરણ પરથી મૂકીએ તો બીજું એક ઇમ્પોર્ટન્ટ રિલેશન આપણને મળે છે r બરાબર u √2h/g। ક્લિયર બેટા? હવે આગળ વાત કરીએ કે ધારો કે સમાન ઊંચાઈ પરથી પદાર્થને આપણે પ્રક્ષિપ્ત કરીએ છીએ પણ અલગ અલગ રીતે તો આ ત્રણેય પદાર્થોને અલગ અલગ રીતે જો પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેમના માટે ઉડ્ડયન સમય કેવા હશે તે જોઈએ। ઓકે, જોઈએ છે કે ભાઈ આ એ વ્યક્તિ છે, આ બી વ્યક્તિ છે અને આ સી વ્યક્તિ છે, ત્રણેય રેડી અને ત્રણેય જો પદાર્થને ફેંકશે તો ત્રણેય અલગ અલગ રીતે પદાર્થને ફેંકે છે। વ્યક્તિ એ પદાર્થને માત્ર ને માત્ર મુક્ત પતન કરે છે એટલે જેવો પકડ્યો તો પદાર્થ એમનો એમ છોડી દીધો। વ્યક્તિ બી 20 મીટર પર સેકન્ડની ઝડપથી પદાર્થને સમક્ષિતિજમાં પ્રક્ષિપ્ત કરાવે છે અને વ્યક્તિ સી જે છે એ 10 મીટર પર સેકન્ડની ઝડપથી પદાર્થને સમક્ષિતિજમાં પ્રક્ષિપ્ત કરાવે છે। હવે આપણને એક વસ્તુ બીજી યાદ છે કે આમાં આપણે શિરોલંબ દિશામાં કોઈ પણ વેગ આપ્યો નથી આથી ત્રણેય માટે uy બરાબર 0 બનશે। હવે ધારો કે ત્રણેય માટેના ઉડ્ડયન સમય ta tb અને tc હોય તો પ્રક્ષિપ્ત ગતિ કરવા માટે ઉડ્ડયન સમય t માટેનો ફોર્મ્યુલા છે t બરાબર 2h/g નું વર્ગમૂળ અહીંયા t ચલે છે √h આપણને મળે છે એટલે કે જો અહીંયા પદાર્થની જમીન પરથી ઊંચાઈ સમાન હોય તો તેમના ઉડ્ડયન સમય પણ કેવા મળશે? સમાન મળશે। t ચલે છે વર્ગમૂળમાં h જો h સમાન તો t પણ સમાન। ક્લિયર છે? આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈએ। 80 મીટર ઊંચાઈના ટાવરની ટોચ પરથી એક દડાને સમક્ષિતિજ રીતે 30 મીટર પર સેકન્ડ ઝડપથી પ્રક્ષિપ્ત કરવામાં આવે તો જમીન પર અથડાય ત્યારે તેનો વેગ અને ખૂણો બંને મેળવવાના છે। પદાર્થ h બરાબર 80 મીટર ઊંચાઈ પર છે, પદાર્થને આપણે 30 મીટર પર સેકન્ડ એટલે કે vx બરાબર 30 મીટર પર સેકન્ડની ઝડપ આપી દીધી। હવે અહીંયાથી આપણને એક વસ્તુ મળશે કઈ તો કે t મળશે। t બરાબર આપણને મળશે 2h/g નું વર્ગમૂળ એટલે 2 × 80/10 નું વર્ગમૂળ તો t બરાબર આપણને કેટલા મળી જાય? t બરાબર આપણને અહીંયાથી મળશે 4 સેકન્ડ।
આનો ઉપયોગ આપણે વીવાય શોધવામાં કરીએ તો વીવાય બરાબર આવશે -gt, તો -10 ગુણ્યા 4 એટલે વીવાય બરાબર આપણને મળી જાય -40 મીટર પ્રતિ સેકન્ડ. હવે જો વેગ સદિશની વાત કરીએ તો વેગ સદિશ બરાબર vxi કેરેટ પ્લસ vyj કેરેટ, એટલે કે vx બરાબર 30i કેરેટ અને -40j કેરેટ આટલું આવશે. હવે જો વેગ સદિશનું મૂલ્ય મેળવવું હોય તો સદિશનો માનાંક કરવો, એટલે કે સામેની તરફ ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ કરીશું, એટલે કે થશે 30 નો વર્ગ વત્તા -40 નો વર્ગ અને તેનું વર્ગમૂળ. આન્સર આવશે v બરાબર 50 મીટર પ્રતિ સેકન્ડ. આ આપણને વેગનું મૂલ્ય પ્રાપ્ત થયું. હવે જો વેગનો ખૂણો સમક્ષિતિજ સાથે મેળવવો હોય તો આપણી જોડે ફોર્મ્યુલા હતું tan આલ્ફા બરાબર vy by vx, એટલે કે આપણે અહીંયાથી લખી શકીએ tan આલ્ફા બરાબર vy નું મૂલ્ય છે 40, vx નું મૂલ્ય છે 30, આન્સર આવ્યો 4/3. આથી આલ્ફા બરાબર tan ઇન્વર્સ 4/3, આન્સર આવશે 53 ડિગ્રી. તો આ થઈ ગયો એનો ખૂણો. બંને વેલ્યુઝ પ્રાપ્ત થઈ ગઈ. ઠીક છે, હવે આગળ સમજીએ 490 મીટર ઊંચાઈના ટાવરની ટોચ પરથી એક બાઇક સમક્ષિતિજ દિશામાં 98 મીટર પ્રતિ સેકન્ડ ઝડપથી કૂદે છે. તો ઉડ્ડયન સમય અને અવધિ પ્રાપ્ત કરો, જેમાં g નું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું કીધેલું છે. આપણે એને એક્ઝામ્પલથી જોઈએ. 490 મીટર ઊંચાઈના ટાવર પરથી એક બાઇક 98 ની ઝડપથી કૂદે છે, તો આપણે ઉડ્ડયન સમય અને અવધિ બંને પ્રાપ્ત કરવાના છે, જેમાં h બરાબર 490 મીટર દેખાય છે અને u બરાબર 98 મીટર પ્રતિ સેકન્ડ છે. તો પહેલા તો એના માટે ઉડ્ડયન સમયનો ફોર્મ્યુલા આપણી જોડે અવેલેબલ છે, t બરાબર √2h/g. તો અહીંયા લખીએ t બરાબર 2, h ની કિંમત છે 490 છેદમાં g બરાબર આપણને 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાના કીધા છે, એનું વર્ગમૂળ કરીશું તો આપણને અહીંયા ઉડ્ડયન સમયનો જવાબ મળશે 10 સેકન્ડ. બરાબર, ગણતરી કરતા આન્સર આવશે 10 સેકન્ડ. અને હવે જો સમક્ષિતિજ અવધિ શોધવી હોય તો ફોર્મ્યુલા છે r બરાબર u ટાઈમ્સ t, એટલે કે u બરાબર હતા 98, તો 98 ગુણ્યા 10, તો r બરાબર આપણને વેલ્યુ મળી જાય 980 મીટર. બરાબર, તો આ બંને વેલ્યુઝ આપણને પ્રાપ્ત થઈ ગઈ. આગળ જોઈએ. એક હેલિકોપ્ટર 4500 મીટર ઊંચાઈ પર 50 મીટર પર સેકન્ડ ઝડપથી સમક્ષિતિજ રીતે ઉડી રહ્યું છે. તેમાંથી એક પેકેટ મુક્ત કરવામાં આવે છે, તો પદાર્થ દ્વારા જમીન પર પહોંચવા લાગતો સમય, એટલે કે એનો ઉડ્ડયન સમય, અને પદાર્થ જમીન પર પહોંચે ત્યારે તેના દ્વારા કપાયેલ સમક્ષિતિજ અંતર, એટલે કે અવધિ r આપણે મેળવવાની છે. એમાં g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈશું. ઓકે, હવે અહીંયાથી હેલિકોપ્ટર ઉડતું ઉડતું આવે છે, 50 ની ઝડપે સમક્ષિતિજમાં ઉડતા પેકેટને ફેંકે છે, ત્યારે તેની ઊંચાઈ હતી 4500 મીટર. તો આપણે અવધિ અને ઉડ્ડયન સમય બે શોધવાના છે. તો ઉડ્ડયન સમય માટેનો ફોર્મ્યુલા આપણી જોડે છે, લખીશું t બરાબર 2h/g નું વર્ગમૂળ 2 ગુણ્યા ઊંચાઈ હતી 4500 અને છેદમાં g બરાબર 10 આનું વર્ગમૂળ. તો ગણતરી કરતા આન્સર આવશે t બરાબર કેટલા, જો આ કેન્સલ કરીશું તો આવશે કેટલા, 30 સેકન્ડ. અને અહીંયાથી r બરાબર u ટાઈમ્સ t, તો u ની કિંમત આપણી જોડે છે 50 અને t બરાબર છે 30, તો રિઝલ્ટન્ટ આન્સર આવશે 1500 મીટર. તો આ બંને આન્સર્સ આપણી જોડે અવેલેબલ છે કે ભાઈ ઉડ્ડયન સમય 30 સેકન્ડ આવશે અને સમક્ષિતિજ અવધિ આવશે 1500 મીટર. હવે થોડુંક વિચિત્ર, થોડુંક અલગ જોઈએ. આની અંદર 20 મીટર ઊંચાઈ પરથી એક પદાર્થને સમક્ષિતિજ રીતે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષિપ્ત બિંદુ અને જે બિંદુ પર પદાર્થ અથડાય તે બિંદુને જોડતી રેખા સમક્ષિતિજ સાથે 45 ડિગ્રી ખૂણો બનાવે છે. તો પ્રક્ષિપ્ત વેગ શોધો, જેમાં g બરાબર 10 લેવાના કીધા છે. મિત્રો, આમાં એક ઇમ્પોર્ટન્ટ લાઈન લખેલી છે, પ્રક્ષિપ્ત બિંદુ અને જમીન પર જ્યાં અથડાય તે બંનેને જોડતી રેખા સમક્ષિતિજ સાથે 45 ડિગ્રી ખૂણો બનાવે. એને આપણે જોઈએ છીએ આની અંદર. ભાઈ h બરાબર 20 મીટર ઊંચાઈનો ટાવર છે, ત્યાંથી પદાર્થને પ્રક્ષિપ્ત કર્યો છે, ઝડપ ખબર નથી. તો જે બિંદુથી પદાર્થને પ્રક્ષિપ્ત કર્યો ત્યાંથી લઈને
જ્યાં અથડાયો તેને જોડતી રેખા એ સમક્ષિતિજ સાથે 45 ડિગ્રી ખૂણો બનાવે છે. તો આપણને જ્યોમેટ્રી ખબર પડી ગઈ, આ 90 ડિગ્રી હોય તો આ પણ 45 ડિગ્રી જ હશે, બરાબર છે. હવે સામસામેના ખૂણા સરખા તો સામસામેની બાજુઓ પણ સરખી. આથી જો h બરાબર 20 હોય તો અહીંયા સમક્ષિતિજ અવધિ r બરાબર પણ 20 મીટર જ મળશે. હવે r અને h વચ્ચેનો એક રિલેશન છે જેના પરથી આપણને u મળી શકે. યાદ કરીને લખીએ કે ભાઈ r બરાબર શું થાય, u ટાઈમ્સ વર્ગમૂળમાં 2h/g આવું આવશે. હવે r ની કિંમત છે અહીંયા 20, તો 20 બરાબર u ઇન્ટુ, ચલો હવે 2 ટાઈમ્સ 20 ડિવાઈડ બાય g બરાબર 10 અને આનું વર્ગમૂળ. આ બેને કેન્સલ કરીએ, 2 × 2 4, 4 નું વર્ગમૂળ 2, તો અહીંયા થશે 2u બરાબર જો 20 હોય તો u બરાબર મળશે 10 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણને ડેટા ખબર હતી માત્ર h અને સમક્ષિતિજ સાથેનો ખૂણો ખબર હતી, જેના પરથી આપણે થોડુંક વધારે વિચાર કરીને આન્સર લાવ્યા, બરાબર. હવે આગળનો એક કેસ જોઈએ છે. એમાં કીધું છે બે ઇમારતો A અને B વચ્ચે 180 મીટર અંતર છે. ઇમારત A અને ઇમારત B માં ઉભેલા વ્યક્તિઓ વચ્ચે ઊંચાઈનો તફાવત 45 મીટર આપેલો છે. તો r અને h બે વસ્તુ ખ્યાલ છે અને જેના પરથી આપણે ન્યૂનતમ સમક્ષિતિજ વેગ એટલે u પ્રાપ્ત કરવાનો છે. g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈશું. હવે આ તો એકદમ ઈઝી થઈ ગયું આપણા માટે. જોઈએ, ઇમારત A માં જેઠાલાલ ઊભા છે, ઇમારત B માં અય્યરભાઈ ઊભા છે. બંને વચ્ચે સમક્ષિતિજ અંતર એટલે અવધિ r બરાબર 180 મીટર અને બંને વચ્ચે ઊંચાઈનો તફાવત એટલે h બરાબર 45 મીટર થઈ ગયું. તો આપણે u શોધવા માટેનો ઈઝીએસ્ટ ફોર્મ્યુલા આપણને ખબર છે કે r બરાબર u ટાઈમ્સ 2h/g નું વર્ગમૂળ. હવે આમાં વેલ્યુઝ પ્લેસ કરીએ છીએ. r બરાબર 180, u આપણે શોધવાના છે, ઇન્ટુ 2 ગુણ્યા h બરાબર 45 અને છેદમાં g બરાબર 10 એનું વર્ગમૂળ. હવે આનું કેલ્ક્યુલેશન બહુ જ ઈઝી છે. આને કેલ્ક્યુલેટ કરીએ તો 45 ગુણ્યા 2 90, 90 ભાગ્યા 10 એટલે 9, 9 નું વર્ગમૂળ એટલે 3. તો જો 3u બરાબર મળશે 180 તો u બરાબર એનો ત્રીજો ભાગ એટલે બનશે કેટલા, 60 મીટર પ્રતિ સેકન્ડ. મિત્રો, આવા ટાઈપના ઘણા બધા એક્ઝામ્પલ્સને આપણે ઈઝીએસ્ટ વેથી સોલ્યુશન લાવવા માટે ફોર્મ્યુલા બેઝ પર જઈ શકીએ અને ફોર્મ્યુલાથી આપણે સરળતાથી તેનું સોલ્યુશન લાવી શકીએ, બરાબર છે. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝને મેળવવા માટે LN ડિજિટલ પર જોડાયેલા રહો. થેન્ક યુ.